બે ચૂંટણી કમિશનરની જગ્યાઓ ભરવા પર બેઠકનું આયોજન। ત્યારે બે ચૂંટણી કમિશનરની જગ્યાઓ ભરવા માટેના મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં વડાપ્રધાનની આગેવાની હેઠળની પેનલ 15 માર્ચે મળશે। ચૂંટણી કમિશનર અરુણ ગોયલે 9 માર્ચે આપ્યું હતું અચાનક રાજીનામું। અનુપ ચંદ્ર પાંડે ફેબ્રુઆરીમાં નિવૃત્ત થયા હતા। તો હાલમાં 3 સભ્યોના ચૂંટણી પંચમાં માત્ર સીઈસી રાજીવ કુમાર જ છે। ગોયલ અને રાજીવ કુમાર વચ્ચે કેટલીક ફાઇલ પર મતભેદ હતા, જો કે ગોયલે રાજીનામા પાછળ અંગત કારણો દર્શાવ્યા હતા। તો બે ચૂંટણી કમિશનરની જગ્યાઓ ભરવા માટે બેઠકનું આયોજન કરાયું, જેમાં વડાપ્રધાનની આગેવાની હેઠળની પેનલ 15 માર્ચના રોજ મળશે। ચૂંટણી કમિશનર અરુણ ગોયલે 9 માર્ચે આપ્યું હતું અચાનક જ રાજીનામું। ત્યારે અનુપ ચંદ્ર પાંડે ફેબ્રુઆરીમાં નિવૃત્ત થયા હતા। તો હાલમાં 3 સભ્યોના ચૂંટણી પંચમાં માત્ર સીઈસી રાજીવ કુમાર જ હોવાનું સામે આવ્યું છે। ત્યારે ગોયલ અને રાજીવ કુમાર વચ્ચે કેટલીક ફાઇલ પર મતભેદ હતા તેવું જાણવા મળ્યું છે, જો કે ગોયલે રાજીનામા પાછળ અંગત કારણો પણ દર્શાવ્યા હતા। બે ચૂંટણી કમિશનરની જગ્યાઓ ભરવા માટે આ પ્રકારે બેઠકનું આયોજન હવે કરવામાં આવ્યું છે, જેમાં વડાપ્રધાનની આગેવાની હેઠળની પેનલ 15 માર્ચના રોજ મળવાની છે। તો ગોયલ અને રાજીવ કુમાર વચ્ચે કેટલીક ફાઇલ પર મતભેદ હોવાનું જાણવા મળ્યું છે, જેમાં જો કે ગોયલે રાજીનામા પાછળ અંગત કારણો દર્શાવ્યા હતા। ચૂંટણી કમિશનર અરુણ ગોયલે 9 માર્ચે અચાનક જ રાજીનામું આપી દીધું હતું। તો અનુપ ચંદ્ર પાંડે ફેબ્રુઆરીમાં નિવૃત્ત થયા હતા। હાલમાં 3 સભ્યોના ચૂંટણી પંચમાં માત્ર સીઈસી રાજીવ કુમાર જ છે।